નમસ્કાર મિત્રો, આપણી આજની વાર્તા છે પશ્ચાતાપ. આજે ઘરમાં ઉત્સવનો માહોલ હતો. નિર્મલાજીના પગ માંડ માંડ જમીનને સ્પર્શતા હતા. આજે તેમનો પુત્ર 1 મહિનાનો થઈ ગયો હતો. મુન્નાના જન્મ નિમિત્તે નિર્મલાજીના પુત્ર અને પુત્રવધુએ પડોશના લોકો અને તેમના ઓફિસના મિત્રો માટે ભવ્ય પાર્ટી આપી હતી. નિર્મલાજી બધા મહેમાનોનું સ્વાગત કરવામાં વ્યસ્ત હતા અને મહેમાનો માટે રસોડામાંથી ગરમા ગરમ ચા લાવી રહ્યા હતા. પછી અચાનક તેમના પગ રસોડાના દરવાજાની ફ્રેમ સાથે અથડાયા. નિર્મલાજીએ પોતાની જાતને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો અને ઘણી મુશ્કેલીથી પોતાને પડતા બચાવ્યા. પરંતુ ચાની ટ્રે તેમના હાથમાંથી સરકીને પડી ગઈ. આ દરમિયાન તેમની સાડી પર ચા પણ પડી ગઈ અને તેના પર ડાઘ પડી ગયા. તેની વહુ સાક્ષી, જે તેના મિત્રો સાથે વાત કરતી હતી, તે આ બધું જોઈ રહી હતી. તે જ ક્ષણે સાક્ષી ગુસ્સામાં તેમની પાસે આવી. નિર્મલાજીને દુઃખ થયું કે કેમ થયું તે પૂછવાને બદલે તે ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, માં, તમે આટલી બેદરકાર કેવી રીતે રહી શકો? મને સમજાતું નથી કે તમારું ધ્યાન ક્યાં છે? પુત્રવધુનું આવું વર્તન જોઈ નિર્મલાજી આશ્ચર્યથી તેની સામે જોવા લાગ્યા. ત્યારે સાક્ષીએ કહ્યું, તમે જોઈ શું રહ્યા છો? મેં તમને મારી મોંઘી સાડી પહેરવા માટે આપી હતી અને તમે તેને સાવ બગાડી દીધી. આ સાડી મને મારી માતાએ આપી હતી. શું તમને ખબર છે કે તે કેટલી મોંઘી હતી? આ સાડીની કિંમત એટલી છે કે જેથી તમે કલ્પના પણ કરી શકો નહીં. તમારી પાસે તો કપડાં પહેરવાની રીત ભાત જ નથી. પછી પુત્રવધુની વાત સાંભળીને અપરાધ ભાવ અનુભવવા લાગી ગયેલા નિર્મલાજીએ સપાટ સ્વરે કહ્યું, ના વહુ, અહીંયા મારી ભૂલ નથી. હું મહેમાનો માટે ચા લાવી રહી હતી ત્યારે રસોડામાંથી બહાર નીકળતી વખતે અચાનક મારો પગ દરવાજાના ચોકઠામાં ક્યારે અથડાયો અને આ બધું થયું મને ખ્યાલ જ ન રહ્યો. પણ સાક્ષી કંઈ સાંભળવા તૈયાર ન હતી. મોઢું ચડાવીને તેણીએ કહ્યું, અરે ના, વાસ્તવમાં મારી ભૂલ છે કે મેં તમને આટલી સુંદર સાડી પહેરવા માટે આપી છે. સામેથી તેનો દીકરો વિનોદ પણ ગુસ્સામાં કહેવા લાગ્યો, માં, તમે આટલી મોંઘી સાડી પહેરી હતી તો તમારે થોડું ધ્યાન રાખવું જોઈતું હતું. હવે જુઓ, સાક્ષીની આખી સાડી બગડી ગઈને. બધા મહેમાનોની નજર નિર્મલાજી પર હતી. તેનો પુત્ર અને પુત્રવધુ દ્વારા બોલવામાં આવેલા આવા કડવા શબ્દોથી તેણીને ખૂબ જ દુઃખ થયું હતું. વધારે નાટક બનતું જોઈને નિર્મલાજી ત્યાં રોકાઈ શક્યા નહીં. કોઈને કંઈ પણ કહ્યા વગર એ જઈને પોતાના રૂમમાં બેસી ગઈ. ગરમ ચા ઢોળાવવાના કારણે તેના હાથ પર ફોલ્લા પડી ગયા હતા, જેના પર કોઈએ ધ્યાન પણ ન આપ્યું. પણ એ વાત પણ સાચી હતી કે એ અલ્સરની સળગતી સંવેદના પણ તેને એટલી તકલીફ આપી રહી ન હતી જેટલી તેના પુત્ર અને પુત્રવધુના તીક્ષ્ણ શબ્દો તેના હૃદયને વેદના હજી આપી રહ્યા હતા. નિર્મલાજીની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. બેસીને તે વિચારવા લાગી કે મને મારા પુત્ર અને પુત્રવધુના ઘરે આવ્યાને 2 મહિના થઈ ગયા છે અને આ સમયગાળા દરમિયાન મેં તેમના માટે શું શું કર્યું નથી. તે સવારથી સાંજ સુધી ઘરે કામ કરતી, એક પગે ઊભી રહીને દીકરા અને વહુની દરેક ઈચ્છા પૂરી કરતી. જો તેણીને ક્યારેક થાક લાગતો પણ તે કામમાં વ્યસ્ત રહેતી. ઘૂંટણમાં દુખાવો થતો હશે, પણ આ બધું હોવા છતાં તેની વહુને ખરાબ લાગશે એમ વિચારીને એમણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. તે વિચારી રહી હતી કે પરંતુ મારા પોતાના પુત્ર કે પુત્રવધુએ આ બધું જોયું નથી. આજે મારી વહુની સાડી પર અકસ્માતે કેટલાક ડાઘા પડી ગયા, તેથી તેણીએ બધાની સામે મારી ઇજ્જત કાઢી. આજે તે એ દિવસને કોસતી હતી જ્યારે તે ખુશીથી પુત્ર અને વહુના ઘરે તેમની ઈચ્છા માનીને આવી હતી. ખરેખર લગભગ 2 મહિના પહેલા સાક્ષી માતા બનવાની હતી. એક દિવસ વિનોદ વહેલી સવારે ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે સાક્ષી આવીને તેની પાસે બેઠી અને કહ્યું, મારે તારી સાથે કોઈ અગત્યની વાત કરવી છે. વિનોદે કહ્યું, બોલ, તારે શું કહેવું છે? સાક્ષીએ ફરિયાદના સ્વરમાં કહ્યું, વિનોદ, તમને મારી હાલત ખબર છે. હવે હું ઘરના બધા કામ કરવા અસમર્થ છું. હું વિચારી રહી છું કે આખા દિવસના કામ માટે આપણે નોકરાણી રાખવી જોઈએ. તે મારા માટે ખૂબ અનુકૂળ રહેશે. સાક્ષીની આ વાત સાંભળીને વિનોદે કહ્યું, ના સાક્ષી,
તારી દવાનો પણ ઘણો ખર્ચ થશે. આના પર સાક્ષીએ ગુસ્સામાં કહ્યું, બસ તારે ખર્ચ તો ઉઠાવવો જ પડશે, પણ તને મારી જરાય ચિંતા નથી. વિનોદે કહ્યું, જુઓ સાક્ષી, મને અત્યારે ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. આપણે આ વિશે રાત્રે વાત કરીશું. હું ચોક્કસ આનો કોઈક ઉકેલ શોધી લઈશ, ચિંતા ન કરીશ, હું કંઈક કરું છું. વિનોદની આ વાત સાંભળીને સાક્ષી ખુશ થઈ ગઈ અને બોલી, ઠીક છે, પણ તમે શું કરવા જઈ રહ્યા છો? ઓછામાં ઓછું મને તો કહો. ત્યારે વિનોદે કહ્યું, બસ જોતા રહો, મેં જે યુક્તિ વિચારી છે તેનાથી સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. આટલું કહી વિનોદ તેની ઓફિસે ગયો. વિનોદ જતાં જ સાક્ષીનો મોબાઈલ રોજની જેમ રણક્યો અને તે તેની માતા સાથે લાંબો સમય વાત કરતી રહી. વિનોદ સાંજે પાછો આવ્યો કે તરત જ તેણે તેની પત્નીને કહ્યું, સાંભળ, તું ઘરના કામ કરી શકતી નથી ને, તેથી મેં નક્કી કર્યું છે કે મારી માતાને અહીં ગામથી બોલાવીશું. માતા તમારી સારી સંભાળ પણ લેશે અને ઘરનું કામ પણ સરળતાથી થઈ જશે. સાક્ષી તેની સાસુને બોલાવવાનો ઉલ્લેખ સાંભળીને ચોંકી ગઈ અને કહ્યું, તો તમે આ યુક્તિ વિચારી છે? તમને ખબર છે તે અહીંયા રહેશે તો ખર્ચો પણ વધી જશે. વિનોદે સમજાવ્યું, અરે સાક્ષી, તે વિચાર્યું નથી કે મારી માતા અહીં રહેશે ત્યારે કેટલો ખર્ચ થશે, પરંતુ તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. માં આપણા ઘરનું બધું જ કામ સારી રીતે કરશે અને પછી બાળકને ઉછેરવા માટે પણ આપણે માને આ ઘરમાં જ તો રાખીશું. આ સાંભળીને સાક્ષીએ જોરથી કહ્યું, અરે હા, મારી માતાએ પણ એવું જ કહ્યું હતું. તારી સાસુને ઘરકામ માટે બોલાવી લે, તારે તેની હાજરીમાં નોકરાણીની શી જરૂર છે? પછી વિનોદે તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયું અને સાક્ષીએ વિષય બદલ્યો અને કહ્યું, એટલે મારો મતલબ, મારી માએ ફોન કર્યો હતો, તે એમ કહેતી હતી કે પૂરા 6 મહિના સુધી તારી સાસુને ઘરે બોલાવી લે. તે ઘરના કામથી લઈને બાળકની સંભાળ રાખવા સુધીના તમામ કામ કરતી રહેશે. ફરી સાક્ષીએ વિનોદને કહ્યું કે માં તો ઠીક છે, પણ બાપુજીનું અહીં શું કામ છે? તેમને ગામમાં જ રહેવા દઈએ, અહીં ફક્ત માતાની જ જરૂર છે. વિનોદે સાક્ષીને સમજાવતા કહ્યું, સાક્ષી, તું સમજતી કેમ નથી? જો આપણે આટલા લાંબા સમય સુધી માતાને આપણા ઘરે બોલાવીશું તો બાપુજીને ગામમાં ખાવા પીવાની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે, અને જો બાપુજી અહીં રહેશે તો તેઓ પણ બહારનું તમામ કામ કરશે, શાકભાજી લાવવાનું, રાશનની વસ્તુઓ લાવવાનું, અને પછી તું કેમ ભૂલી જાય છે કે તેમને પેન્શન પણ મળે છે? જ્યારે તે આ ઘરમાં રહેશે તો ખર્ચ પણ ઓછો થશે અને મારા ખર્ચાઓ પણ ઘટશે. પછી થોડી વાર વિચાર્યા પછી વિનોદે કહ્યું, તમે જાણો છો, જ્યારે બાબુજી નિવૃત્ત થયા ત્યારે તેમને નિવૃત્તિ પર સારી એવી રકમ મળી હતી, જેના માટે તેમણે એફડી પણ કરી હતી. હવે તે એફડી છૂટી થવાનો સમય આવી ગયો છે. જ્યારે બાબુજી અહીં આવશે, હું તરત જ તેમની સાથે તે પૈસા વિશે વાત કરીશ. પછી આપણે એક મોટું ઘર ખરીદીશું અને આરામથી રહીશું. સાક્ષીએ કહ્યું, પણ પછી એવું થઈ શકે છે કે તમારા માતા પિતા પણ આવીને આપણી સાથે કાયમ રહી જાય તો? હું એ લોકો સાથે બિલકુલ રહી શકું તેમ નથી. મને એકાંત ગમે છે. હું કોઈની દખલગીરી સહન કરી શકતી નથી. પછી વિનોદે કહ્યું, અરે પ્રિય, તું ચિંતા કેમ કરે છે? પૈસા એકવાર આપણા હાથમાં આવવા દો, પછી તું કહેશે તેમ થશે. પતિની આ વાત સાંભળીને સાક્ષી આનંદથી ઉછળી પડી અને ઝડપથી બોલી, તો પછી વિનોદ, તું શાની રાહ જુએ છે? તારી માને જલ્દી કોલ કર. હા હા, હું હમણાં જ ફોન કરીશ. આટલું કહી વિનોદે તેની માતાને ફોન કર્યો. હેલો માં. હેલો. હા દીકરા વિનોદ, કેમ છો? મારી વહુ કેવી છે? માં, સાક્ષીની તબિયત સારી નથી. તમે જાણો છો, તેણી તેના 8મા મહિનામાં છે. હવે તે ઘરનું કામ પણ કરી શકતી નથી અને અહીં કોઈ નોકરાણી પણ ઉપલબ્ધ નથી. માં, એક કામ કર, જો તમે લોકો થોડા સમય માટે અહીં આવી શકો એમ છો. પુત્રની વાત સાંભળીને નિર્મલાજીએ કહ્યું, કાંઈ વાંધો નહીં દીકરા, હું તારા પિતા સાથે આ વિશે વાત કરીશ. ત્યાં સુધી તું પુત્રવધૂનું સંપૂર્ણ ધ્યાન રાખજે. આટલું કહીને નિર્મલાજીએ ફોન મૂકી દીધો. સાંજે જ્યારે નારાયણદાસજી ઘરે પાછા ફર્યા ત્યારે નિર્મલાજીએ તેમને કહેવાનું શરૂ કર્યું, સાંભળો જી, ત્યાંથી ફોન આવ્યો હતો. તમારો પુત્ર તે કહેતો હતો કે તેની વહુની તબિયત સારી નથી. તેણીને આવતા મહિને ડિલિવરી થવાની છે અને તેઓ કોઈ કામ કરી શકતા નથી. તેથી તેમણે અમને ત્યાં બોલાવ્યા છે.
પત્નીની આ વાત સાંભળીને નારાયણદાસજીએ કહ્યું, તે સાચું છે નિર્મલા. બાળકોને આપણી જરૂર છે ત્યારે આપણે નહીં તો બીજું કોણ જાશે? આપણો દીકરો અને વહુ આપણને દાદા દાદી બનાવવા જઈ રહ્યા છે અને આપણને ખૂબ જ સુખ આપી રહ્યા છે, તો શું આપણે તેમને મદદ પણ ન કરી શકીએ? પુત્રવધૂને ત્યાં તકલીફ પડતી હશે. તું તારી વસ્તુઓ ઝડપથી બાંધી લે અને જવાની તૈયારી કર. તેના પતિની આ વાત સાંભળીને નિર્મલાજી પણ ખુશ થઈ ગયા. તેણીએ તરત જ તેના પુત્રને ફોન કર્યો અને ઉત્સાહમાં કહ્યું, દીકરા, અમે 1-2 દિવસમાં આવી પહોંચીશું. ઠીક છે માતા, તમે સ્ટેશન પહોંચો ત્યારે મને ફોન કરો, હું તમને લેવા આવીશ. પુત્રએ જવાબ આપ્યો. ખૂબ જ સ્નેહ અને સહાનુભૂતિ સાથે નિર્મલાજી તેમના પુત્ર પાસે આવવા માટે સંમત થયા. પરંતુ તેમને ખ્યાલ નહોતો કે તેમના પુત્ર અને પુત્રવધુ તેમને કયા હેતુથી બોલાવે છે. 2 દિવસ પછી નિર્મલાજી અને નારાયણદાસજી તેમના પુત્ર અને પુત્રવધુને ત્યાં મોટા શહેરમાં પહોંચ્યા. વિનોદ તેમને ઘરે લાવ્યો કે તરત જ તેમણે કહ્યું, જુઓ માં, તારી વહુની તબિયત ગઈકાલથી ખરાબ છે, તેને ઉલટી થાય છે. અત્યાર સુધી હું કોઈક રીતે રસોઈ કરીને કામ સંભાળતો હતો, હવે તો તું આવી ગઈ છે તો તમે રસોડું સંભાળો અને ઘરની બાકીની જવાબદારીઓ પણ તમને સોંપવામાં આવે છે. જ્યારે તેમનો પુત્ર આટલી આત્મીયતાથી બોલ્યો તો નિર્મલાજી ખુશ થઈ ગયા. તે વિચારવા લાગી કે તેનો દીકરો તેને કેટલો પ્રેમ કરે છે અને તેના આવતાની સાથે જ તેણે આખા ઘરની જવાબદારી તેને કેટલા પ્રેમથી સોંપી દીધી. નિર્મલાજી આવતાની સાથે જ તેમણે આખા ઘરની જવાબદારી સંભાળી લીધી અને તમામ કામ કરવા લાગી. સવારના નાસ્તાથી લઈને રાત્રિ ભોજન સુધીના તમામ કામ તે એકલા હાથે સંભાળતી હતી. પોતાની પત્નીને રાત દિવસ કામમાં વ્યસ્ત જોઈને નારાયણદાસજી કહેવા લાગ્યા, અરે નસીબદાર, તું આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે, તારી તબિયત બગડશે નહીં? નિર્મલાજીએ હસતા હસતા કહ્યું, અરે તમે પણ, મારો દીકરો અને વહુ મને દાદી બનાવવા જઈ રહ્યા છે. આ કોઈ મજાક નથી. આ ખુશીની સરખામણીમાં હું મારા ઘૂંટણમાં દુખાવો થાય એને કંઈ ગણતી નથી. બધું બરાબર થઈ જશે, પછી મારી ચિંતાઓ પણ દૂર થઈ જશે. એટલામાં રૂમમાંથી સાક્ષીનો અવાજ આવ્યો, મમ્મી પ્લીઝ મારા માટે ચા બનાવી આપો ને. એ જ સમયે વિનોદ પણ ઓફિસ જવા તૈયાર થઈ ગયો અને કહ્યું, મમ્મી મારો નાસ્તો ક્યાં છે? લાવું છું દીકરા, કહીને નિર્મલાજી ફરી કામ કરવા લાગ્યા. આમ ને આમ 1 મહિનો વીતી ગયો. આખરે એવો સમય આવ્યો જ્યારે ઘરમાં એક નાનું મહેમાન આવ્યું. બધા ખુશ હતા અને નિર્મલાજી દાદી બનવાના આનંદમાં પોતાનો બધો થાક ભૂલી ગયા હતા. તે પોતાની પુત્રવધૂની ખૂબ જ ખુશીથી સેવા કરતી હતી. સમયસર પૌષ્ટિક આહાર આપતી હતી, બાળકને બદામનું તેલ ખવડાવતી હતી અને તેને માલિશ કરતી હતી અને માતા અને પુત્ર બંનેની ખૂબ કાળજી લેતી હતી. એક દિવસ નિર્મલાજી અને નારાયણદાસજી તેમના પુત્રને ખોળામાં લઈને પ્રેમ કરતા હતા ત્યારે તેનો પુત્ર વિનોદ તેમની પાસે આવ્યો અને તેના પિતાને કહ્યું, બાપુજી, તમે જાણો છો કે અમારે એક મોટું ઘર ખરીદવું છે. આ ઘર અમને ખૂબ નાનું લાગે છે અને તમે જાણો છો કે ઘર ખરીદવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે નારાયણદાસજીએ કહ્યું, તો પુત્ર, આમાં શું વાંધો છે? મારી એફડી આવતા મહિને મેચ્યોર થવા જઈ રહી છે. હવે આ ઉંમરે આટલા પૈસાની શી જરૂર છે મને? પૈસા મળે તે તું જ રાખજે. આ સાંભળીને વિનોદની જાણે તેની ઈચ્છા પૂરી થવા જઈ રહી હોય તેવું લાગ્યું. આના થોડા દિવસો જ વીતી ગયા હતા ત્યારે સાક્ષીએ તેના સસરાને ઘરમાં બેઠેલા જોયા. તેને લાગ્યું કે તેના સસરા જાણે તેવું કોઈ કામ ના જ નથી. તેના સાસુ ઘરનું તમામ કામ કરે છે જ્યારે તેના સસરા માત્ર ઘરે બેસીને કામ વધારતા રહે છે. આથી સાક્ષીએ તેના પતિ વિનોદને કહ્યું કે તમે તમારા પિતાને ગામ પાછા મોકલી દો. વિનોદે તેને ઠપકો આપતા કહ્યું, સાક્ષી, તારું મગજ ખોવાઈ ગયું છે કે શું? તું બાપુજીને ઘરે મોકલવાની વાત કરે છે. તને એ પણ ખબર છે કે તેમની એફડીમાં જે પણ પૈસા પડ્યા છે તે પૈસા બાપુજી આપણને આપવાના છે. બોલશો નહીં કે આ જ પૈસાથી મોટું ઘર ખરીદવાનું આપણું સપનું પૂરું થવાનું છે અને એ પૈસા માટે મેં બાપુજી સાથે વાત પણ કરી છે. તેથી જ્યાં સુધી તે પૈસા ન આવે ત્યાં સુધી બાપુજી નારાજ થાય એવું કંઈ ન કરતી ગાંડી.
બીજા દિવસે જ્યારે નિર્મલાજી રસોડાના તમામ કામો પૂરા કરીને રૂમમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે નારાયણદાસજી બેઠા હતા અને કંઈક વિચારી રહ્યા હતા. નિર્મલાજીએ કહ્યું, અરે શું વાત છે, તમે કયા વિચારોમાં મગ્ન છો? ત્યારે નારાયણદાસજીએ કહ્યું, નિર્મલા, વિનોદ લાંબા સમયથી મોટું ઘર ખરીદવાનો આગ્રહ કરી રહ્યો છે. જો આપણે જોઈએ તો તે પણ સાચો છે. હવે હું નિવૃત્ત થઈ ગયો છું. હવે વૃદ્ધાવસ્થામાં આપણે ક્યાં સુધી તેમનાથી અલગ રહીશું? મને મારા પુત્ર અને પુત્રવધૂના સમર્થનની જરૂર છે. તેથી મારા મનમાં વિચાર આવે છે કે આપણે આપણા ગામનું ઘર અને જમીન વેચી દઈએ. હવે મને પણ મારી એફડીના પૈસા મળવાના છે, તો એકંદરે આપણી પાસે આ શહેરમાં એક મોટું ઘર ખરીદવા માટે પૂરતા પૈસા હશે, જેમાં આપણે બધા સાથે રહીશું. આ સાંભળીને નિર્મલાજીના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણીએ કહ્યું, તમે બિલકુલ સાચા છો. મને આ નાનું રમકડું છોડવાનું જરાય મન થતું નથી. આ કહીને નિર્મલાજીએ નજીકમાં રાખેલા પારણામાં સૂતા તેમના પુત્રને સ્નેહ આપવાનું શરૂ કર્યું. પછી નારાયણદાસજીએ કહ્યું, ઠીક છે નિર્મલા, હું કાલે જ ગામ જવા નીકળી જાઉં છું. હું એફડી માટેની તમામ ઔપચારિકતાઓ પણ પૂર્ણ કરું છું અને ગામડાનું ઘર અને જમીન વેચવાની વાત પણ કરું છું. આ બધા કામમાં ચોક્કસ 1 અઠવાડિયું લાગશે. પછી નિર્મલાજીએ કહ્યું, પણ આવતા અઠવાડિયે તો મુન્નાના જન્મની ખુશીની ઘરે પાર્ટી છે. અરે નિર્મલા, હું બધા કામ પૂરા કરીને આવતા અઠવાડિયે પાછો આવી જઈશ. ચિંતા કરીશ નહીં. બીજે દિવસે નારાયણદાસજી ગામ જવા નીકળી જાય છે. ગામડાના ઘરના વેચાણ અને એફડીના નાણાંની રસીદ વિશે સાંભળીને તેમના પુત્ર અને પુત્રવધુ ખૂબ ખુશ થઈ જાય છે. તેઓ બંને સપના જોવા લાગ્યા. ખુલ્લી આંખે મોટું આલિશાન મકાન કઈ સોસાયટીમાં લેવું, ઘરમાં કેટલા રૂમ હશે, કેવું ફર્નિચર હશે, બધું નક્કી કર્યું હતું. એક દિવસ જ્યારે નિર્મલાજી રસોડાનું કામ પૂરું કરીને બહાર આવ્યા ત્યારે તેમણે મુન્નાનો રડવાનો અવાજ સાંભળ્યો. તે તરત જ દોડતી આવી અને તેને પોતાના ખોળામાં લઈ રમાડવા લાગી તો અચાનક તેની પુત્રવધુએ ગુસ્સામાં કહ્યું, માં, તમે તમારા હાથ ધોયા વિના મુન્નાને કેમ લીધો? શું તમને ખબર નથી કે તેનાથી ચેપ લાગી શકે છે? ભવિષ્યમાં જો તમારે મુન્નાને હાથમાં લેવો હોય તો પહેલાં સેનિટાઈઝરથી તમારા હાથ સાફ કરો. પુત્રવધુના મુખમાંથી નિર્મલાજીની આવી વાતો સાંભળીને આઘાત લાગ્યો. તેને આશ્ચર્ય થયું કે તેની વહુ આ બધી વાતો તેના પુત્ર વિનોદની સામે કહી રહી છે, પરંતુ વિનોદ કંઈ બોલ્યો નહીં. ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને સાક્ષી પોતાના કામમાં કોઈને કોઈ ખામી શોધતી રહી. તેમનો દીકરો વિનોદ મૂર્ખ દર્શકની જેમ જોતો જ રહેતો. જ્યારે મુન્નો 1 મહિનાનો થયો ત્યારે વિનોદ અને સાક્ષીએ એક પાર્ટીનું આયોજન કર્યું. પાર્ટીના દિવસે સાક્ષી નિર્મલાજી પાસે આવી અને બોલી, માં, તમારી પાસે એવી કોઈ સારી સાડી પણ નથી કે જે તમે આજે પાર્ટીમાં પહેરી શકો. તમે ગામમાંથી જે સાડીઓ લાવ્યા છો તે બધી જૂની ડિઝાઇનની છે. પાર્ટીમાં બધા પૈસાદાર મહેમાનો આવશે. તેઓ બધા ઉચ્ચ સમાજના છે. જો તમે અમારા મહેમાનો સામે આવો છો તો એક કામ કરો, આજે મારી સાડી પહેરો. આ સાડી મારી માતાએ આપી છે અને ખૂબ જ મોંઘી છે. તેના પર કોઈ ડાઘ ન પડવો જોઈએ. નિર્મલાજીએ કહ્યું, ઠીક છે પુત્રવધુ, તમે કહો તો હું તમારી સાડી પહેરીશ, પણ બહુ મોંઘી સાડી ન આપો, હળવી સાડી આપો. સાક્ષીએ અલમારીમાંથી સાડી કાઢીને સાસુને આપી અને કહ્યું, મમ્મી, પ્લીઝ આ સાડી પહેરો. હું તમને એવી સાડી આપું છું કે તેવી સાડી તમે જીવનમાં ક્યારેય નહીં પહેરી હોય. પુત્રવધુની આ વાતો સાંભળીને નિર્મલાજી ખૂબ જ દુઃખી થયા. હવે તેમને તેમની વહુની સાડી પહેરવાની જરાય ઈચ્છા નહોતી, પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. મજબૂરીમાં તેમણે ચૂપચાપ તેની પુત્રવધુ પાસેથી સાડી લઈ લીધી અને પહેરી લીધી. સાંજે પાર્ટી દરમિયાન તેમનો પુત્ર અને પુત્રવધુ બધા મહેમાનો સાથે હસવામાં અને ગપસપ કરવામાં વ્યસ્ત હતા. બીજી તરફ નિર્મલાજી તમામ કામ સંભાળતા દોડતા હતા. તેમના પતિ નારાયણદાસજી તેઓ આજે હાજર નહોતા, કારણ કે તેમને ગામના કામ માટે વધુ 2 દિવસ લાગવાના હતા. બધા મહેમાનોની સેવા કરતા નિર્મલાજી થાક અનુભવતા હતા.
આ દરમિયાન તેમનો પગ રસોડાના દરવાજાની ફ્રેમ સાથે અથડાયો અને ચા તેની સાડી પર પડી. આ પછી તેના પુત્ર અને પુત્રવધુએ તેને બધાની સામે ઠપકો આપવાનું શરૂ કર્યું. આવા અપમાનજનક શબ્દો સાંભળીને નિર્મલાજીની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તે જમ્યા વગર પોતાના રૂમમાં ગઈ અને પુત્રવધુની સાડી ઉતારીને બાજુમાં રાખી દીધી. પાર્ટી પછી તેણે તેની વહુને કહ્યું, વહુ, હું કાલે તારી સાડી સાફ કરીને તને આપી દઈશ. આના પર સાક્ષીએ ગુસ્સામાં કહ્યું, આટલા દયાળુ બનવાની જરૂર નથી. હું મારી સાડીઓ ઘરે નથી ધોતી. હું મારી સાડીઓને ડ્રાય ક્લીન કરાવું છું અને એક સાડીને ડ્રાય ક્લીન કરાવવાનો ખર્ચ 500 રૂપિયા આવે છે. હું તમારા જેવી ચીંથરે હાલ સાડી નથી પહેરતી. પુત્રવધુના આ શબ્દો સાંભળીને નિર્મલાજીનું ખૂબ જ અપમાન થયું. બીજા દિવસે જ્યારે તેમનો પુત્ર અને પુત્રવધુ બધા ઘરે ન હતા ત્યારે તેમના પતિ નારાયણદાસજીએ ફોન કરીને નિર્મલાજીને પૂછ્યું, કેવી રહી પાર્ટી? શું બધું બરાબર થઈ ગયું હતું? નારાયણદાસજીના આ પ્રશ્ન પર નિર્મલાજી કંઈ બોલી શક્યા નહીં. મૌનને કારણે નારાયણદાસજીના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા. ચિંતિત સ્વરમાં તેમણે કહેવાનું શરૂ કર્યું, શું થયું લક્કી? તમે ઠીક છો ને? ત્યાં બધા ઠીક છે? સત્યને ઢાંકીને નિર્મલાજીએ કહ્યું, હા, બધું બરાબર છે. મને તમારા વિના અહીં રહેવાનું મન થતું નથી. તમે જલ્દી આવો. તેમણે શુષ્ક સ્વરે કહ્યું. અચાનક નિર્મલાજીની આ વાત સાંભળીને નારાયણદાસજી આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા, ના નિર્મલા, તું બહુ ઉદાસ દેખાઈ રહી છે. તારી વાત સાંભળીને મને ઠીક નથી લાગતું. મને સાચું કહો, શું વાત છે? જ્યારે નારાયણદાસજીએ પૂછ્યું, નિર્મલાજી રડી પડ્યા અને રડતા રડતા તેમને ફોન પર પોતાની અગ્નિ પરીક્ષા જણાવી. આ બધું સાંભળીને નારાયણદાસજી ખૂબ જ ગુસ્સે થયા. તેઓ હંમેશા તેમની સાથે વાત કરતા. તેની પત્નીની આદર સાથે તેના સ્વાભિમાનને ક્યારેય અસર ન થવા દીધી અને તેને ખૂબ જ પ્રેમ કર્યો. પણ આજે જ્યારે તેમને ખબર પડી કે તેની પત્ની જાહેર સભામાં તેના પુત્ર અને પુત્રવધુ દ્વારા અપમાનિત થઈ છે, માત્ર તે પણ એક સાડીના કારણે, તેથી તેઓ સહન કરી શક્યા નહીં. નારાયણદાસજી વિચારવા લાગ્યા કે છેલ્લા 2 મહિનાથી તેમની પત્ની આ લોકોની સેવામાં પૂરા દિલથી લાગેલી છે. પુત્રવધુની સેવા કરતી વખતે તેઓએ ન તો તેમની તબિયતનું ધ્યાન રાખ્યું કે ન તેમના થાકનું. અને હવે પુત્ર અને પુત્રવધુએ એનું આવું પરિણામ આપ્યું છે. તેમને લાગ્યું કે તરત જ જઈને તેની નિર્મલાને પાછી લઈ આવે, પણ તેને કોઈ અગત્યનું કામ પૂરું કરવાનું હતું, એટલે તેમણે વધુ 3 દિવસ રોકાવું પડ્યું. 3-4 દિવસ પછી નારાયણદાસજી તેમના પુત્રના ઘરે પહોંચ્યા. તે સમયે સાક્ષી તેના રૂમમાં હતી. નારાયણદાસજી પોતાની સાથે એક મોટી શોપિંગ બેગ લાવ્યા હતા. તેમણે બેગ ડાઇનિંગ ટેબલ પર મૂકી અને તેની પત્નીને તેના રૂમમાં મળવા ગયા. થોડીવાર પછી જ્યારે સાક્ષી રૂમમાંથી બહાર આવી તો ડાઇનિંગ ટેબલ પર એક શોપિંગ બેગ પડેલી જોઈ. જ્યારે તેણે ઉત્સાહપૂર્વક બેગ ખોલી તો તેની અંદર એક સુંદર અને મોંઘી સાડી રાખવામાં આવી હતી. સાક્ષીએ વિચાર્યું કે કદાચ આ સાડી તેના પતિએ લાવી છે. વિનોદે તેને તેના માટે સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે ખરીદ્યું છે. તેણીને ખબર પણ ન હતી કે તેના સસરા નારાયણદાસજી ઘરે આવ્યા છે, કારણ કે જ્યારે તેઓ આવ્યા ત્યારે સાક્ષી સૂતી હતી. પોતાની ખુશીને કાબૂમાં રાખીને તે તરત જ સાડી લઈને રૂમમાં ગઈ, પહેરી અને પોતાને અરીસામાં જોવા લાગી. આ સાડી એટલી સુંદર અને મોંઘી લાગતી હતી કે સાક્ષી વિચારવા લાગી કે તેની કિંમત ઓછામાં ઓછી 10,000 રૂપિયા હશે. તેણી હંમેશા તે મોંઘી સાડી પહેરવાની ઈચ્છા રાખતી હતી. થોડા સમય પછી વિનોદ પણ ઓફિસેથી ઘરે પાછો ફર્યો. સાક્ષીએ વિનોદને જોયો કે તરત જ ખુશીથી તેને બતાવવાનું શરૂ કર્યું અને કહ્યું, જુઓ, હું આ સાડીમાં કેવી દેખાઉં છું. વિનોદે તેને સાડીમાં જોઈ ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ. તેણે આશ્ચર્ય સાથે કહ્યું, સાક્ષી, આ સાડી ખૂબ જ સુંદર છે, પણ તે ખૂબ જ મોંઘી હોવી જોઈએ. તે ક્યારે ખરીદી છે? તે મને કહ્યું પણ નથી. આ સાંભળીને સાક્ષીએ આશ્ચર્યચકિત થઈને જવાબ આપ્યો, શું? તમારો મતલબ શું છે? તું આ સાડી નથી લાવ્યો? વિનોદે કહ્યું, અરે ના, હું સાચું કહું છું, મેં આ સાડી નથી ખરીદી.
વિનોદની વાત સાંભળીને સાક્ષી આશ્ચર્યચકિત થઈ ગઈ અને તે વિચારવા લાગી કે વિનોદે સાડી નથી ખરીદી તો આ સાડી કોણ લાવ્યું છે. પછી તેમની વાત સાંભળીને નારાયણદાસજી તેમની પત્ની સાથે બહાર આવ્યા. વિનોદ અને સાક્ષી બંને તેમની સામે પ્રશ્નાર્થ નજરે જુએ છે. ત્યારે નારાયણદાસજીએ હસતા હસતા કહ્યું, વહુ, આ સાડી વિનોદની નથી, પણ હું લાવ્યો છું. વિનોદે આશ્ચર્ય સાથે પૂછ્યું, અરે પપ્પા, તમે ક્યારે આવ્યા? નારાયણદાસજીએ જવાબ આપ્યો, હમણાં જ દીકરા. અને વહુ, આ સાડી હું તારા માટે નહીં પણ મારી પત્ની માટે લાવ્યો છું. પણ તેમ છતાં મને લાગે છે કે કદાચ તને મારી પત્ની કરતાં આ સાડી વધુ ગમશે. હું જાણું છું કે તમારી પાસે ઘણી સાડીઓ હશે, પણ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તમારી પાસે આટલી મોંઘી સાડી તો નહીં જ હોય. તેના સસરાની આ વાત સાંભળીને સાક્ષીનું આખું શરીર બળી ગયું હોય તેવું લાગ્યું. તેણી ગુસ્સામાં તરત જ તેના રૂમમાં ગઈ, તેના કપડાં બદલ્યા અને સાડીને બેગમાં પાછી લાવીને ડાઇનિંગ ટેબલ પર સાડી મૂકવાનું શરૂ કર્યું. નારાયણદાસજીએ કહ્યું, ઠીક છે, તો અમને આની જરૂર નથી. વહુ, હવે આ સાડી તમારા માટે રાખો, કદાચ તમને તેની વધુ જરૂર પડશે. કોઈ પણ રીતે મારી પત્ની હવે કોઈની પહેરેલી સાડી નહીં પહેરે, કારણ કે હવે તે આવી હજારો સાડીઓની માલિક બનશે. નારાયણદાસજીના આ શબ્દો સાંભળીને વિનોદ તેના પિતાના ચહેરા તરફ પ્રશ્નાર્થ આંખોથી જોવા લાગ્યો. વિનોદના પિતા નારાયણદાસજીનું આજે વલણ જોઈને વિનોદ અને સાક્ષી બંને આશ્ચર્યચકિત થઈ ગયા. નારાયણદાસજીએ તેની બેગમાંથી કેટલાક કાગળો કાઢ્યા અને વિનોદને આપતા તેમણે કહ્યું, જુઓ દીકરા, આ અમારા ગામ પાસેના નગરમાં સાડીના શોરૂમના કાગળો છે. આ શોરૂમ મેં મારી પત્નીના નામે ખરીદ્યો છે. આ સાંભળીને સાક્ષીના હોશ ઉડી ગયા અને વિનોદ સ્તબ્ધ રહી ગયો. તેણે ગુસ્સામાં તેના પિતાને કહ્યું, પિતાજી, તમે મને વચન આપ્યું હતું કે આ પૈસાથી તમે અમારા માટે એક મોટું ઘર ખરીદવાના છો, તો આ બધું શું છે? નારાયણદાસજીએ શાંતિથી જવાબ આપ્યો, હા પુત્ર, મેં તને વચન આપ્યું હતું, પરંતુ તે પહેલાં મેં મારી પત્નીને વચન આપ્યું હતું કે હું તેને સન્માનનું જીવન આપીશ. મેં કોઈને તેનું અપમાન કરવાનો અધિકાર આપ્યો નથી અને આપીશ પણ નહીં. અને કોઈ પણ રીતે આ પૈસા મારા હતા, તે મારી મહેનતની કમાણી હતી. તેમને ક્યાં ખર્ચવા તે હું નક્કી કરી શકું છું. બહુ એવું ન વિચારો કે તારી સાસુ મોંઘી સાડી નથી પહેરી શકતી. મારી પાસે હંમેશા સારી નોકરી હતી અને હજુ પણ મને પેન્શન મળે છે, પણ નિર્મલાએ હંમેશા સાદું જીવન જીવવાનું પસંદ કર્યું અને તમારા અને વિનોદ માટે પૈસા બચાવવા માટે પોતાની ઈચ્છાઓનું બલિદાન આપ્યું, જેથી તમારા અભ્યાસ અને ભવિષ્યમાં ક્યારે અડચણ ન આવે. નારાયણદાસજીએ આગળ કહ્યું, દીકરા, અમે અમારા ગામનું ઘર અને જમીન વેચીને તમારી સાથે રહેવાનું વિચારતા હતા. મેં જમીન વેચી દીધી, પણ ઘર વેચતા પહેલાં તમે બંને જે રંગ બતાવ્યો તે જોયા પછી મારું હૃદય તૂટી ગયું છે. તમે અને સાક્ષીએ જે રીતે તમારી માતાનું એક સભામાં અપમાન કર્યું તે હું સહન કરી શક્યો નહીં. હવે હું બધું તને સોંપવાની ભૂલ ન કરી શકું. ત્યારે નારાયણદાસજીએ સાક્ષી તરફ જોયું અને કહ્યું, અને હા વહુ, હવે તારી સાસુ મોંઘી સાડી પહેરશે તો હવે એમ ન કહો કે તે સસ્તી સાડી પહેરે છે અને તે મોંઘી વસ્તુઓ સમજતી નથી. નારાયણદાસજીના આ જવાબમાંથી સાક્ષીને લાગ્યું કે કોઈએ તેના ગાલ પર હાથ લગાવ્યા વિના જોરથી થપ્પડ મારી દીધી છે. વિનોદ અને સાક્ષી બંને અવાચક ઊભા હતા, તેમની પાસે કોઈ જવાબ નહોતો. ત્યારે નારાયણદાસજીએ કહ્યું, આવો નિર્મલા, તારી વસ્તુઓ પેક કરો. હવે આપણે અહીં રહેવાની કોઈ જરૂર નથી. આપણે આજે જ આપણા ઘરે જવા નીકળીશું. હકીકતમાં અત્યારે જ આપણે આપણા ઘરમાં ખૂબ સારી રીતે રહી શકીએ. જતી વખતે તેમણે રમૂજી રીતે પેપર પરત કર્યું અને કહ્યું, દીકરા, તારી માતાએ તને ખૂબ જ પ્રેમથી ઉછેર્યો છે. તેણીએ તારી દરેક જરૂરિયાત, દરેક નાની મોટી ઈચ્છાઓનું ધ્યાન રાખ્યું છે. તેણીએ ક્યારેય તારો કોઈ શોખ ઓછો થવા દીધો નથી, પણ તે આ જાણતી ન હતી. શક્ય નથી કે જેના માટે તેણે સર્વસ્વ બલિદાન આપ્યું તે જ દીકરો એક દિવસ તેની લાગણીની મજાક ઉડાવે. અને માફ કરજો દીકરા, તું જીવનમાં આગળ વધી ગયો છે, પણ જેના કારણે તું અહીં પહોંચ્યો છે તે તારી માતા છે. પુત્રવધુ વિદેશી પરિવારમાંથી આવી હતી, પરંતુ તમે તમારી માતાનો સંઘર્ષ જોયો હતો. તે અફસોસની વાત છે કે તમે પણ તેને સમજી શક્યા નથી. અરે, એક જ સાડી ગંદી થઈ હતી,
યાદ રાખો, તમે બાળપણમાં તમારી માતાની કેટલી સાડીઓ ગંદી કરી હતી. કદાચ તમને હજુ પણ આ વાતની જાણ નથી. આટલું કહીને નારાયણ દાસજીએ તેમની પત્નીનો હાથ પકડીને ગામ તરફ પ્રયાણ કર્યું. આજે વિનોદ અને સાક્ષી શરમમાં આંખો નીચી કરીને ઊભા હતા. પસ્તાવો કરતા, અગ્નિમાં સળગતા બંને ચૂપચાપ ઊભા હતા, જાણે તેમના સપનાનો મહેલ બંધાય તે પહેલાં જ તૂટી પડ્યો હતો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને લાઈક અને કોમેન્ટ કરીને અમને જણાવો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, આપણા વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર જરૂર કરજો. એક નવી વાર્તા સાથે મળીશું. તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.